અમરેલી જિલ્લામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા ગત 4 જુલાઈના રોજ જાહેર કરાયેલા નવા ઠરાવ સુધારા સામે બાબરા પંથકમાં ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। કોટડા પીઠા ગામમાં ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈને સીધા અમરેલી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સ્પષ્ટ રજૂઆત કરી છે કે જમીનમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇનોને કારણે ખેતીને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે, જેથી ખેડૂતોની જમીનને ઓછામાં ઓછું નુકસાન થાય અને તેનું પૂરેપૂરું વળતર ચૂકવવામાં આવે અને વળતર નીતિમાં સુધારો નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન તેજ કરવાની ખેડૂતોએ ચીમકી આપી। એના અમે સાથ સહકાર દેવા માટે ગુજરાત સત્યાગ્રહ છાવણી જેતપુરથી પણ ખેડૂતો આવેલા હતા। એમાં અમારી મુખ્યત્વે માગણી 25 મુદ્દા છે, જે અમે આવેદનપત્રમાં કલેક્ટર સાહેબને લેખિત આપેલી છે। એમાં અમારી રજૂઆત કે ભાઈ લાઇનને તમે જે સરકારી જમીન છે બરાબર, દરિયાકાંઠો રણકાંઠો એમાંથી પસાર કરવામાં આવે, શક્ય ન હોય તો અંડરગ્રાઉન્ડ કેબલ દ્વારા લઈ જવામાં આવે અને એ શક્ય ન હોય તો એનો જે કોરિડોર આવે એની બજાર કિંમતની 4 ગણા, અને એ પણ બજાર કિંમત કઈ તો કે વાણિજ્ય હેતુ માટે કોમર્શિયલ બજાર કિંમતના 4 ગણાની ખેડૂતોની માગણી છે। જે થાંભલા ફળદ્રુપ જમીનમાં નાખે છે એને હિસાબે આ જગતના તાતને આજે અહીંયા કલેક્ટર કચેરીના દર્શન કરવા આવવા પડ્યા। બાકી અમે કોઈ નવરા નહોતા ને કોઈ ખેડૂત નવરો ન હોય, જગતનો તાત છે, આખા જગતને પાલવાની જવાબદારી અમારી ઉપર છે। અમારે અહીંયા ન આવવાનું, અમારે ખેતરમાં જ રહેવાનું છે। આ ના છૂટકે આ સરકારના નીતિ નિયમોને હિસાબે અને પ્રાઇવેટ કંપનીઓને પૈસા કામવાની ઘેલસાને હિસાબે આજે આ ખેડૂને રોડ ઉપર ઉતરવું પડ્યું। જે વળતર અમને જેટલી જોઈશે એટલી મળતી નથી અને કોઈ કંપની સેવા કરતી નથી, નહીતરે હાલો અમે વગર વળતરે અમે જમીન આપી દીધી। માંગ શું છે? અમારી લાઈન ખેતરમાં વીજ લાઈન આવવી જ ન જોઈએ। પડખે પડતર જમીનો છે, દરિયાકાંઠો છે, રણ છે, ત્યાં નાખી દે, જમીનમાં અંડરગ્રાઉન્ડ કરે, જેથી કરીને અમને નડતરરૂપ ન થાય। ખેતીની જમીન ક્યાંય વધતી નથી। આ કાયમિક માટે આ વિકાસના નામે આવા થાંભલાના હાથે નાખીને અને ઘેટે જાય તો આ દુનિયાનું ભરણ પોષણ કઈ રીતે કરશું? નિરાકરણ નહીં હોય તો આગામી કાર્યક્રમ શું કરશું? એકદમ જલદ આંદોલન થાય કે સરકારે નહીં ધાર્યું હોય ને એવું, ન ભૂતો ન ભવિષ્ય। આ કેટલા વર્ષોએ ખેડૂત રોડ ઉપર આવ્યો છે તો એમને તો આવ્યો નથી, અને એ જે દિવસે નીકળશે ને એકદમ જોરથી, તેથી સરકારને ક્યાં જવું ને એ નક્કી નહીં થાય।